આપણે બનાવીશું આમળાનો મુખવાસ. એના માટે આ રીતે આમળાના કટકા કરી દેવા. મસાલામાં આપણે લઈશું જીરું, ચાટ મસાલો, મીઠું, સંચળ પાવડર, આમચૂર પાવડર. આ બધું આપણે મિક્સ કરી અને સ્ટીમ થઈ જાય એટલે એની પર કોટ કરી દેવાનું. પછી તડકામાં સૂકવી દેવાનું. તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આમળાને આપણે સ્ટીમ કરી દઈશું સહેજ. નીચે પાણી મૂક્યું છે, ઉપર આવું જારીવાળું વાસણ છે, આવી રીતે એમાં સ્ટીમ કરવાનું છે. હવે આપણે એની ઉપર થોડું ઢાંકી દઈશું. એનું ઢાંકણ ઢાંકી આપણે એને સ્ટીમ કરવાના છે. આમળા જે કટકા છે કાચા આમળા એને આવી રીતે ઢાંકી રાખીશું. કેટલી વાર માટે? કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકી રાખીશું. એનો મસાલો બનાવી દઈશું. તો આપણે એના માટે મીઠું લઈશું. મીઠું આપણને ઓછું લાગે તો થોડું વધારે એડ કરી દેવાનું. જીરું છે, ચાટ મસાલો છે, સંચળ પાવડર છે. અને આમળા તુરા હોય, ખાટા ના હોય તો પછી આપણે એમાં આમચૂર પાવડર થોડો એડ કરી દેવાનો. બધું બરાબર મિક્સ કરવાનું છે. આમાં મીઠાનું પ્રમાણ આપણે થોડું વધારે લેવાનું. હવે આપણે જોઈ લઈએ તો આપણે આટલા સ્ટીમ કરવાનું, આપણે વધારે નહીં. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. 3-4 મિનિટ ફૂલ ગેસ ઉપર રાખીએ એટલે આવી રીતે સરસ સ્ટીમ થઈ જાય. હવે આપણે એને કાઢી લઈશું. થોડાક ઠંડા થાય એટલે એમાં મસાલામાં મિક્સ કરી દઈશું અને પછી છૂટા છૂટા આપણે એને સૂકવી દઈશું. આપણે એને થોડા ઠંડા થવા દઈએ. થોડા નોર્મલ ટેમ્પરેચર આવે ત્યાં સુધી વેઇટ કરવાની છે. પછી આપણે મસાલો કોટ કરવાનો છે આની ઉપર અને પછી સૂકવવા મૂકી દેવાના છે. હવે આપણા આમળાના પીસ ઠંડા થઈ ગયા છે. એ મસાલો છે આમળાને આવી રીતે કોટ કરવાનો છે. આ ઠંડા થઈ ગયા પછી કરીએ તો આનું મસાલાનું પાણી ના વળે, તો પાણી વળીને મસાલો બધો નીકળી જાય. આપણે આવી રીતે સૂકવવાના છે. તડકો આવતો હોય તો તડકામાં સૂકવવાના છે. અને કોઈ દિવસ સ્ટીલના વાસણમાં ડાયરેક્ટ નહીં કરવાના, કારણ કે લોખંડના ટચમાં આવે તો આમળા કાળા પડી જાય. તો તમારું સ્ટીલ સારું ના હોય તો આમળા બધા કાળા પડી જાય. પ્યોર સ્ટીલ ના હોય, એલ્યુમિનિયમ વાળું હોય તો એને રાસાયણિક પ્રક્રિયા થાય. લોખંડનું હોય ને સ્ટીલ એટલે આવા પ્લાસ્ટિકનું કાગળ પાથરી હોય અથવા ફૂડ ગ્રેડનું પ્લાસ્ટિક હોય તેના ઉપર પાથરી દેવાના. અને વધારે આમળા બનાવો હોય નાની સાઈઝના તો એને ડાયરેક્ટ પાણીમાં બોઇલ કરી દેવાના. પછી આવી રીતે એના પીસ કરી મસાલો લગાડીને સૂકવી દેવાના. હવે આપણે આને તડકામાં સૂકવવા મૂકીશું થોડી વાર માટે. આપણા મુખવાસના આમળા તૈયાર છે. આ આમળાને હજુ આપણે 2 દિવસ તડકે મૂકીશું. અત્યારે આ રીતના થઈ ગયા છે. હવે આ આમળા બગડવાની શક્યતા નહીં રહે. હવે આપણે એને તડકે 2 દિવસ રાખીશું એટલે સરસ સુકાઈ જશે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.